નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક એવા ટોપિક અંગે ચર્ચા કરવાની છે જે જીપીએસસીની મોટાભાગની પરીક્ષાઓમાં મેન્સમાં હંમેશા પૂછાય જ છે, ગાંધીજી. તો એને રિલેટેડ એક પ્રશ્ન છે, ગાંધીજીના સિદ્ધાંતોનું આજના સંસારમાં મહત્વ. તો શરૂઆત ક્યાંથી થવી જોઈએ, કયા કયા મુદ્દાઓ આવરી લેવા જોઈએ, નિષ્કર્ષ શું હોવો જોઈએ, એની આજે આપણે ચર્ચા કરીશું. આપણે દુનિયામાં જે બદલાવ જોઈએ છે તે બદલાવની શરૂઆત આપણા પોતાના કાર્યમાંથી થવી જોઈએ, મહાત્મા ગાંધીએ કીધું હતું. મહાત્મા ગાંધીના સિદ્ધાંતો સત્ય, અહિંસા, સ્વદેશી અને સામાજિક સમાનતા માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. ભલે વિશ્વ અને સમાજમાં બદલાવ આવ્યો હોય પણ આ સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. સત્ય અને અહિંસા એક શક્તિશાળી હથિયાર. અહિંસા એ માત્ર એક નીતિ નહીં પણ એક જીવી શકાતી વિચારધારા છે. આજે વિશ્વમાં વિદ્વેષ, આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને હિંસા વધતી જાય છે. ગાંધીજીએ અહિંસાને એક શક્તિશાળી હથિયાર તરીકે જોયું. એ માત્ર શારીરિક નહીં પણ માનસિક અને ભાવાત્મક હિંસાને પણ દૂર કરે છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, નેલ્સન મંડેલા જેવા નેતાઓએ પણ સત્ય અને અહિંસાને અપનાવીને સામાજિક ક્રાંતિ લાવી. આજના યુગમાં શું ઉપયોગિતા છે? અહિંસા. હિંસાથી સમસ્યાઓ ઉકેલવાને બદલે શાંતિપૂર્ણ સંવાદ દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો. ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા ટ્રોલ્સ સામે સત્ય અને સંયમ અપનાવવો. સ્વદેશી અને આત્મનિર્ભર ભારત. સાચી પ્રગતિ એ છે કે આપણે જાતે ઉત્પાદન કરી શકીએ અને દેશને વધુ મજબૂત બનાવી શકીએ. ગાંધીજીનો સ્વદેશી અભિગમ આજે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સાકાર થયો છે. ભારતે આર્થિક સ્વતંત્રતા અને સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકીને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આજે એમએસએમઈ અને સ્ટાર્ટઅપ માટેની નીતિઓ પણ સ્વદેશી વિચારધારા પર આધારિત છે. આજના યુગમાં એની ઉપયોગિતા: ભારતીય ઉત્પાદનોને પ્રોત્સાહન, સ્થાનીય ઉત્પાદન ખરીદવું, વોકલ ફોર લોકલ, નવી ટેકનોલોજી અને નવા બિઝનેસ મોડેલ વિકસાવો જે વિદેશી નિર્ભરતા ઘટાડે. જાતિ સમાનતા અને સામાજિક ન્યાય. જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી ખરું સ્વતંત્ર ભારત શક્ય નથી. ગાંધીજી જાતિ ભેદભાવ અને ઊંચ નીચ સામે ખડક્યા અને સમાજમાં બહુજન સમાનતા માટે લડ્યા. આજે મી ટુ અને બ્લેક લાઇવ્સ મેટર જેવા આંદોલનો સમાજના સમાન અધિકારો માટે લડી રહ્યા છે. ભારતની નીતિઓ પણ આજે જાતિ સમાનતા અને સામાજિક ન્યાય માટે કામ કરી રહી છે, જેમ કે એસસી, એસટી, ઓબીસી માટે આરક્ષણ, મહિલા અધિકાર અને શિક્ષણની સમાન તકો. આજના યુગમાં ઉપયોગિતા: જાતિ કે ધર્મના આધારે ભેદભાવ ન રાખો. મહિલાઓ અને અન્ય વંચિત વર્ગોને સમાન તક આપવાનો પ્રયાસ કરવો. પર્યાવરણ અને ટકાઉ વિકાસ. ધરતી પર બધા માટે પૂરતું છે પણ કોઈ એકના લાભ માટે નથી. આજે ગ્લોબલ વોર્મિંગ, ડિફોરેસ્ટેશન અને પાણીની સમસ્યાઓ વિશ્વને ત્રસ્ત અને ત્રાસ આપી રહી છે. ગાંધીજીની સુખી અને ટકાઉ જીવનશૈલી જે પ્રકૃતિ સાથે સમતોલન જાળવવાની વાત કરે છે, આજે વધુ જરૂરી બની છે. આજના યુગમાં ઉપયોગી: ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઇલ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને કચરાનું પુનર્વપરાશ, પર્યાવરણ મૈત્રિક ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અપનાવવી. નિષ્કર્ષ કઈ રીતે શું શું ઉમેરી શકાય? આજે પણ ગાંધીજી જીવંત છે. ગાંધીજીના સિદ્ધાંતોના આધારે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ તરફ જઈ શકે. સત્ય અને અહિંસા શાંતિપૂર્ણ સમજ માટે, સ્વદેશી અને આત્મનિર્ભરતા મજબૂત દેશ માટે, જાતિ સમાનતા અને ન્યાય માનવ અધિકારો માટે, પર્યાવરણની જાળવણી ભવિષ્યના સંરક્ષણ માટે. ગાંધીજીના આ વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે જેટલા તે સમયમાં હતા. તેમના આદર્શોને આપણે જીવનમાં અપનાવીએ અને એક વધુ સારું વિશ્વ બનાવીએ. જય હિન્દ, જય ભારત.